જય શ્રી કૃષ્ણ. એક એવો બ્રાહ્મણ પુત્ર જેણે 21 વખત પૃથ્વીમાંથી ક્ષત્રિયોને નષ્ટ કરી નાખ્યા. પણ કેમ? શું થયું હતું એવું? ભગવાનનો અવતાર જ ક્રોધથી ભરાઈ ગયો. આ છે ભગવાન પરશુરામની અદ્ભુત રહસ્યમય કથા. ભારતીય સનાતન પરંપરામાં જ્યારે પણ પૃથ્વી પર પાપ, અત્યાચાર અને અધર્મનો ભાર વધ્યો છે, ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ અલગ અલગ સ્વરૂપોમાં અવતાર લઈને પૃથ્વીને પાપમુક્ત કરી છે. ભગવાન વિષ્ણુના દશાવતારો પૈકી છઠ્ઠો અને અત્યંત તેજસ્વી અવતાર એટલે ભગવાન શ્રી પરશુરામ. તેમનું જીવન એ માત્ર ક્રોધ કે યુદ્ધનું પ્રતીક નથી, પરંતુ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું, જ્ઞાન એટલે કે શાસ્ત્ર અને શક્તિ એટલે કે શસ્ત્રના અદ્ભુત સંતુલનનું સર્વોચ્ચ ઉદાહરણ છે. દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ અક્ષય તૃતીયાના પાવન પર્વે ભગવાન પરશુરામની જયંતી સમગ્ર દેશમાં અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તો ચાલો આપણે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર સમા શ્રી પરશુરામ ભગવાનનો ઇતિહાસ જાણીશું. ભગવાન શ્રી પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના વંશમાં થયો હતો. તેમના પિતાનું નામ મહર્ષિ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. જમદગ્નિ ઋષિના પુત્ર હોવાને કારણે તેમને જામદગ્ન્ય અને ભૃગુ કુળમાં જન્મ્યા હોવાથી તેમને ભાર્ગવરામ પણ કહેવામાં આવે છે. જન્મ સમયે તેમનું નામ માત્ર રામ હતું. તેઓ બાળપણથી જ અત્યંત તેજસ્વી, બળવાન અને પિતૃભક્ત હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ પિતા જમદગ્નિ અને મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી પ્રાપ્ત કર્યું. વેદ, ઉપનિષદો અને તમામ શાસ્ત્રોના તેઓ પ્રખર જ્ઞાતા હતા. એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેમનામાં જન્મજાત ક્ષત્રિયો જેવું શૌર્ય અને યુદ્ધ કૌશલ્ય હતું. યુવાન રામે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હિમાલયમાં કઠોર તપસ્યા કરી હતી. તેમની અડગ ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને દર્શન આપ્યા અને અસુરોના નાશ માટે અનેક દિવ્ય અસ્ત્રો પ્રદાન કર્યા. આ દિવ્ય અસ્ત્રોમાં સૌથી પ્રમુખ હતું ભગવાન શિવનું અમોઘ પરશુ એટલે કે કુહાડી ફરસી. શિવજી પાસેથી આ દિવ્ય પરશુ પ્રાપ્ત કર્યા પછી જ તેઓ રામમાંથી પરશુરામ તરીકે જગતભરમાં પ્રખ્યાત થયા. ભગવાન પરશુરામના અવતારનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પરથી અહંકારી અને અત્યાચારી શાસકોનો નાશ કરી ધર્મની પુનઃસ્થાપના કરવાનો હતો. તે સમયે મહિષ્મતી નગરીમાં સહસ્ત્રાર્જુન નામનો શક્તિશાળી પરંતુ અત્યંત ક્રૂર રાજા રાજ કરતો હતો. તેને દત્તાત્રેય ભગવાન પાસેથી 1000 ભુજાઓનું વરદાન મળ્યું હતું, જેના અહંકારમાં તે પ્રજા અને ઋષિમુનિઓને રંજાડતો. એકવાર સહસ્ત્રાર્જુન પોતાના સૈન્ય સાથે મહર્ષિ જમદગ્નિના આશ્રમમાં આવ્યો. ઋષિ પાસે કામધેનુ ગાય હતી, જેના પ્રતાપે તેમણે આખા સૈન્યનો આદર સત્કાર કર્યો. રાજાની દાનત બગડી અને તેણે બળજબરીથી કામધેનુ ગાયનું અપહરણ કર્યું. જ્યારે પરશુરામને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે એકલે હાથે સહસ્ત્રાર્જુનની 1000 ભુજાઓ કાપી નાખી અને તેનો વધ કરી કામધેનુ ગાય પાછી લાવ્યા. આ ઘટનાનો બદલો લેવા સહસ્ત્રાર્જુનના પુત્રોએ ધ્યાનસ્થ મહર્ષિ જમદગ્નિની કાયરતાપૂર્વક હત્યા કરી નાખી. પોતાના પિતાની હત્યા અને માતાના વિલાપને જોઈને પરશુરામનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ પૃથ્વી પરથી અહંકારી અને અધર્મી રાજાઓનો નિકાલ કરશે. શાસ્ત્રો અનુસાર તેમણે 21 વખત પૃથ્વી પર ફરીને અત્યાચારી રાજાઓનો નાશ કર્યો અને અંતે સમસ્ત પૃથ્વી મહર્ષિ કશ્યપને દાનમાં આપી દીધી. અહીં એ સમજવું જરૂરી છે કે પરશુરામજી તમામ રાજાઓના વિરોધી ન હતા. તેઓ માત્ર અધર્મી અને અત્યાચારી શાસકોના જ વિરોધી હતા. તેમણે રાજા જનક કે દશરથ જેવા ધાર્મિક રાજાઓને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. ભગવાન પરશુરામજીની જયંતી હોવાથી આપણે તેમનું શું યોગદાન છે તે પણ જાણીશું.
ભગવાન પરશુરામ એકમાત્ર એવા અવતાર છે જેમની ઉપસ્થિતિ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોમાં જોવા મળે છે. તેઓ 8 ચિરંજીવીઓમાંથી એક છે. સીતા સ્વયંવર વખતે જ્યારે શ્રીરામે શિવધનુષ તોડ્યું ત્યારે શિવભક્ત પરશુરામ અત્યંત ક્રોધિત થઈને જનકપુરી પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેમને શ્રીરામ નારાયણનો જ અવતાર છે તેવો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પોતાનું વૈષ્ણવ ધનુષ શ્રીરામને સોંપી દીધું અને તપ કરવા મહેન્દ્ર પર્વત પર જતા રહ્યા. પરશુરામજી શસ્ત્રવિદ્યાના સર્વોચ્ચ ગુરુ ગણાય છે. મહાભારતના 3 સૌથી મહાન યોદ્ધાઓ ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને દાનવીર કર્ણ આ ત્રણેય ભગવાન પરશુરામના જ શિષ્યો હતા. કળિયુગના અંતમાં જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે ત્યારે ભગવાન પરશુરામ જ કલ્કીના ગુરુ બનીને તેમને શસ્ત્ર અને શાસ્ત્રની શિક્ષા આપશે. પરશુરામ જયંતીનું મહત્ત્વ અને તેની ઉજવણી વિશે પણ જાણીએ. અક્ષય તૃતીયાનો દિવસ એ સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હોવાથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. આ દિવસે ભક્તો ભગવાન પરશુરામ અને વિષ્ણુ ભગવાનની ષોડશોપચારે પૂજા કરે છે. બ્રાહ્મણ સમાજમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. ભક્તો આખો દિવસ ઉપવાસ કરી ભગવત સ્મરણ કરે છે. દેશના વિવિધ ભાગોમાં પરશુરામ જયંતીના દિવસે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે, જેમાં યુવાનો શસ્ત્રપૂજન અને શૌર્ય પ્રદર્શન કરે છે. અક્ષય તૃતીયાના દિવસે અન્ન, વસ્ત્ર અને જળનું દાન કરવાથી અક્ષય એટલે કે ક્યારેય ન ખૂટે તેવું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. ભગવાન શ્રી પરશુરામનું ચરિત્ર આપણને શીખવે છે કે શાંતિ અને જ્ઞાન સર્વોપરી છે, પરંતુ જ્યારે ધર્મ અને નિર્દોષ પર સંકટ આવે ત્યારે શસ્ત્ર ઉઠાવવું એ પણ એક સત્કર્મ છે. તેઓ બ્રાહ્મણના જ્ઞાન અને ક્ષત્રિયના શૌર્યનું પ્રતીક છે. તેમનું જીવન દર્શન એક પ્રચલિત શ્લોકમાં અદ્ભુત રીતે વર્ણવવામાં આવ્યું છે. જેમની આગળ 4 વેદ છે અને પીઠ પાછળ બાણ સાથેનું ધનુષ છે, જેઓ શાપ આપીને જ્ઞાનથી અને શસ્ત્રથી, શૌર્યથી પણ શત્રુનો નાશ કરવા સમર્થ છે, તેવા બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્રેજના પ્રતીકને વંદન. અગ્રત ચતુરો વેદા પૃષ્ઠત સંશરય ધનુઃ ઇદં બ્રાહ્મ ઇદં ક્ષાત્રમ ક્ષાપાદપી શરાદપી. આજના સમયમાં જ્યારે સમાજમાં ક્યાંક ને ક્યાંક અન્યાય અને અસમાનતા જોવા મળે છે ત્યારે ભગવાન પરશુરામનો ન્યાય માટેનો સંગ્રામ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું તેમનું સાહસ આપણને સૌને નિરંતર પ્રેરણા આપતું રહેશે. ઓમ જામદગ્ન્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત. ઓમ જામદગ્ન્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત. ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત. શ્રી પરશુરામ ભગવાનની જયંતીની બધાને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી પરશુરામ, જય શ્રી હાટકેશ.